હેલો ફ્રેન્ડ્સ, ફક્ત 4 ચમચી ઘીથી બેસનની અંદર ગાજર નાખી બનાવીશું બજારમાં 1000 રૂપિયે કિલો મળતી મોંઘી રેસીપી। તો શિયાળાની સિઝન આવે એટલે ગાજરની આ રેસીપી બનાવવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે શિયાળાની આ ઋતુ એવી હોય છે કે આવા તાજા લાલ ફ્રેશ ગાજર મળતા હોય છે। તો તમને કદાચ એવું થતું હશે કે આજે આપણે ગાજરમાંથી હલવો કે ખીર બનાવવાની છે, પણ ના, આજે આપણે એકદમ ડિફરન્ટ રેસીપી બનાવવાની છે। જો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેશો ને તો તમે ચોંકી જશો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો ઉત્તરાયણ સ્પેશિયલ ગાજરની એકદમ અલગ રેસીપી બનાવવા માટે અહીંયા મેં તાજા ફ્રેશ અને લાલ કલરના ગાજર આવે છે એ લીધા છે। તો માર્કેટમાં તમને ઇઝીલી આ ગાજર મળી જશે। તો અહીંયા મેં ગાજરને એકદમ સરસ એવા ચોખ્ખા કરી લીધા છે। આ રીતે ઉપરથી મેં રેસાનો ભાગ હટાવી દીધો છે અને છાલ પણ હટાવી દીધી છે અને ધોઈ પણ લીધેલા છે। અને આ રીતે જે પાછળથી ડીટીયાનો ભાગ હોય એને પણ આપણે આ રીતે કટ કરી નાખવાનો છે। અને જ્યારે પણ તમે આ રીતે ગાજરની રેસીપી બનાવો ને ત્યારે મોટા ગાજર બિલકુલ નથી લેવાના। આ રીતે જો નાના નાના ગાજર આવે છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે, કારણ કે જો આ રીતે આપણે ગાજરની વચ્ચે જે પિત્તનો ભાગ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવો જોઈએ, એટલા માટે આપણે નાના ગાજરનો ઉપયોગ કરવાનો છે। અને હવે ત્યાર પછી આપણે ગાજરને સાઈડમાં કરી દઈશું અને આ રીતની આપણે નાના કાણાવાળી જે ખમણી હોય એ વાળી ખમણી લેવાની છે અને ગાજરને આપણે ખમણી લેશું। તો હવે જો ગાજરને આ રીતે આપણે રાઉન્ડમાં ખમણવાનું છે, કારણ કે વચ્ચે જે પિત્તનો ભાગ હોય એને આપણે હટાવી દેવાનો છે, કારણ કે જો પિત્તનો ભાગ રેસીપીમાં આવી જશે ને તો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જશે। તો આ રીતે આપણે રાઉન્ડમાં ખમણી લેશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું અત્યારે ગાજરનું ખમણ બની અને રેડી થયું છે। તો મોટા કાણાવાળી ખમણી આવે એ આપણે બિલકુલ નથી લેવાની। આ રીતની જે નાના કાણાવાળી ખમણી હોય એનો આપણે ઉપયોગ કરવાનો છે, જેથી કરીને ગાજર છે એ ફટાફટ ગળી જાય અને રેસીપી એકદમ ડિલિશિયસ એવી બનીને તૈયાર થાય। તો હવે સેમ પ્રોસેસ રાખી આ બધા ગાજરને આપણે ખમણી લેવાના છે। તો હવે જુઓ, અહીંયા આપણે જે 1 કિલો ગાજર હતા એને મેં આ રીતે ખમણીની મદદથી એકદમ સરસ એવા ખમણી લીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા મસ્ત મજાના ગાજરના લચ્છા થયા છે જો। અને વચ્ચે જે પિત્તનો ભાગ હતો એને મેં હટાવી દીધેલો હતો। તો જ્યારે આ રેસીપી બનાવો ત્યારે મેઇન કામ જ આ હોય છે કે ગાજરને ખમણવામાં ખૂબ જ વાર લાગે છે। તો મેં આ કામ અહીંયા પહેલાં કરી લીધેલું છે બસ। તો હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જવાનું છે ગેસ તરફ। તો અહીંયા ગાજરની એકદમ નવી રેસીપી બનાવવા માટે ગેસ ઉપર આ રીતની મેં જાડા તળિયાવાળી અને એક મોટી કડાઈ રાખી દીધેલી છે, કારણ કે આપણા ગાજરનું પ્રમાણ વધારે છે એટલે આ રીતનું મોટું વાસણ હોય એવું જ આપણે વાસણ લેવાનું છે અને એની અંદર 4 થી 5 ટીસ્પૂન જેટલું ઘી નાખી દઈશું। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા આપણે જે ઘી એડ કરેલું છે એકદમ સરસ એવું મેલ્ટ થઈ જવું જોઈએ અને ગરમ પણ થઈ જવું જોઈએ। અને હવે ત્યાર પછી જો અહીંયા મેં એક નાની વાટકી ભરીને ગુંદર લીધેલો છે, તો આ રીતે આપણે છૂટો છૂટો ઘીની અંદર નાખી દઈશું અને આ રીતે આપણે હલાવી લેશું અને ગુંદરને એકદમ સરસ એવો આપણે ફોડી લેવાનો છે, મતલબ કે તળી લેવાનો છે। જો અહીંયા ગુંદર તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અત્યારે શિયાળાની સિઝન છે એટલે ગુંદર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। હવે જો ગુંદર આ રીતે ફૂટશે એટલે ડબલ થઈ જશે, જો તળાશે એટલે કે ડબલ થઈ જશે। જોઈ શકો છો તમે, એકદમ સરસ એવો તળી લેવાનો છે। જો કાચો રહી જશે તો દાંતે ચોંટી જશે। તો હવે જુઓ, ગુંદર એકદમ સરસ એવો તળાઈ ગયો છે અને ત્યાર પછી આ રીતે આજે આખો પોપડો છે એને આપણે ઝારામાં લઈ લેશું અને આ રીતે પ્લેટની અંદર કાઢી લેવાનો છે। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા જે બચેલું ઘી છે એને પણ આપણે ઉમેરી દઈશું। આ રીતે વાટકીમાંથી લૂછીને પણ આપણે બધું નાખી દેવાનું છે। અને હવે જુઓ, ઘી અહીંયા ફરી વખત ગરમ થઈ ગયું છે। ત્યાર પછી અહીંયા આપણે બેસન લેવાનો છે, તો 2 ટીસ્પૂન જેટલો બેસન આપણે ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ આપણે બિલકુલ સ્લો કરી દઈશું અને એકદમ સારી રીતે હલાવી આને આપણે શેકી લેવાનો છે। તો જુઓ મિત્રો, આ ઉત્તરાયણ સ્પેશિયલ ગાજરની એકદમ નવી રેસીપી છે। આ હલવો પણ નથી, ખીર પણ નથી। તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો તમે પૂરેપૂરો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે ગાજરની કઈ રેસીપી બનાવીને રેડી કરી છે। તો હવે જુઓ, બેસન આપણે કઈ રીતે લેવાનો છે કે તમે ઘીની અંદર નાખો અને આ રીતે આસાનીથી મેલ્ટ થઈ જાય ને એ પ્રમાણે અહીંયા આપણે બેસન લેવાનો છે, કારણ કે આપણે માત્ર 3 થી 4 ટીસ્પૂન ઘીની અંદર બનાવવાની છે। અત્યારે આપણે બિલકુલ વધારે ઘીનો ઉપયોગ નથી કરવાનો। જો આપણે ઝાઝું ઘી નાખી દઈશું ને તો રેસીપી જ્યારે બની જશે ને પછી ઘી છે એ છૂટું પડશે અને રેસીપીમાં ભેગું પણ નહીં થાય। જો આ રીતે આપણે બેસનને એકદમ સારો એવો શેકી લેવાનો છે, એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવવાનો છે। જો તમે જોઈ શકો છો કે બેસનનો કલર છે ચેન્જ થઈ ગયો છે
તો બસ બેસન આવી રીતે એકદમ સારો એવો શેકાઈ જાય અને મસ્ત મજાની ખુશ્બુ આવવા લાગે ત્યાર પછી અહીંયા આપણે ખમણેલું ગાજર લેવાનું છે અને આ રીતે બેસનની સાથે આપણે એને મિક્સ કરવાનું છે. હવે આને આપણે હલાવી અને એકદમ સરસ રીતે ગાજરને શેકી લેવાનું છે. તો બસ ગેસની ફ્લેમ આપણે થોડી વાર હાઈ કરી દેવાની છે જેથી કરીને ગાજરની અંદર રહેલું જે પાણી છે એ ફટાફટ બળી જાય. હવે જુઓ ગાજર આપણે જેવું એડ કર્યું અને આ રીતે હું મિક્સ કરું છું તો ગાજરનો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે અને આ રેસીપીની અંદર શેકેલા બેસનનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. અને હું જ્યારે બેસન શેકતી હતી ને ત્યારે પણ એની જે સુગંધ છે એ આખા ઘરમાં ખૂબ જ સરસ એવી આવતી હતી. તો મિત્રો આ રેસીપી તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. જો શિયાળામાં આ રેસીપી તમે નથી ખાધી તો બીજું કશું જ નથી ખાધું. તો બસ આ રીતે હાઈ ફ્લેમ પર કન્ટિન્યુઅસલી ચલાવી અને આ ગાજરને આપણે 5 થી 6 મિનિટ જેવું શેકી લેવાનું છે. ગાજર આપણું કાચું ન રહેવું જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો બસ મિત્રો ગાજર આપણું એકદમ સરસ એવું શેકાઈ જાય ત્યાં સુધી આપણે જે ગુંદર હતો એને પણ આપણે ભાંગી લેશું. તો હવે જો ગુંદર એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે. આ રીતે ઠંડો થયા પછી એને તમે ભાંગશો એટલે ફટાફટ ભંગાઈ જશે. જો ગરમા ગરમ તમે ભાંગશો તો થોડો એ આ રીતે દસ્તા ઉપર ચોંટવા કરશે. તો આ રીતનું કોઈ પણ ભારી વસ્તુ આપણે લેવાનું અને ગુંદરને એકદમ સરસ એવો ભાંગી અને સાવ આપણે ભૂકો કરી નાખવાનો છે કે જ્યારે કોઈ આ રેસીપી ખાતું હોય તો એને બિલકુલ એવું ન લાગવું જોઈએ કે આપણે એની અંદર ગુંદર એડ કરેલો છે. અને બાળકોને ખાસ કરીને આ રેસીપી તમે એક વખત ચોક્કસથી ખવડાવજો. તો મિત્રો આ એટલી બધી હેલ્ધી રેસીપી બનીને તૈયાર થાય છે. અને હા જો તમે આને એક વખત બનાવી અને અઠવાડિયા સુધી ખાઈ શકો છો. એટલે હું જ આ રેસીપીને થોડી વધારે પ્રમાણમાં જ બનાવું છું. તો બસ આ રીતે આપણે ગુંદરને ભાંગી લેશું. તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે ગાજર આપણા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને જો હું તમને આ રીતે હાથમાં લઈને બતાવું તો જો આ રીતે એનું જે લિક્વિડ છે એ ઓરેન્જ કલરનું થઈ ગયું છે. મતલબ કે ગાજરે એનો કલર છોડી દીધો છે. તો બસ આપણું ગાજર આ રીતે એકદમ મસ્ત મજાનું કૂક થઈ જાય અને એનો કલર છોડી દે, કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં ફૂલ ફેટ બફેલો દૂધ લીધેલું છે. તમે અહીંયા ઈચ્છો તો ગાયનું દૂધ પણ લઈ શકો છો પણ મારા ઘરમાં આ દૂધ આવે છે એટલે હું આ દૂધનો ઉપયોગ કરું છું. તો બસ હવે આપણે ઉમેરી દેવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ગાજર કેટલું મસ્ત મજાનું પાકેલું છે. મતલબ કે મસ્ત મજાનું કૂક થયું છે. આ રીતે મેં જેવું દૂધ એડ કર્યું એટલે એનો જે ઓરેન્જ કલર હતો એ આ રીતે ઉપર આવી ગયો છે. જો તમે જોઈ શકો છો. તો તમે ઈચ્છો તો અહીંયા મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા 1 વાટકી દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. પણ તમે જેટલું વધારે દૂધ એડ કરશો એટલી તમારી આની અંદર માવાની કણી વધારે પડશે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બિલકુલ હાઈ કરી દેવાની છે અને હાઈ ફ્લેમ પર આને એકદમ મસ્ત મજાનું ઉકાળવાનું છે. જો કેટલો મસ્ત મજાનો કલર આવેલો છે ગાજરનો. જો અને હા જ્યારે આપણે દૂધ એડ કરી દઈએ ને એટલે ફટાફટ આપણે ગળપણ માટે ખાંડ પણ એડ કરી દેવાની છે. અને જો આ લાલવાળા ગાજર છે એટલે ઓલરેડી એ મીઠા જ હોય છે એટલે આપણે માપ મુજબ ખાંડ એડ કરવાની છે. તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડનો ઉપયોગ કરી શકો છો. તો ઉમેરી દેશું. તો ટોટલ અત્યારે મેં 1.5 વાટકો જેટલી ખાંડ એડ કરેલી છે. હવે એકદમ સરસ રીતે હલાવી આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. જો આ સમયે તમે ખાંડ એડ કરી દેશો તો એ ફટાફટ ઓગળી પણ જશે. અને દૂધ એડ કર્યા પછી તરત જ ખાંડ એડ કરવાનું કારણ એ છે કે આ જે દૂધ છે ને એનો એકદમ મસ્ત મજાનો માવાની કણીઓ પડી જાય છે. તો મિત્રો અત્યારે શિયાળાની સિઝન આવી ગઈ છે અને ગાજરની આ રેસીપી બનાવી તમારા ઘરમાં એક વખત બધાને ખવડાવજો. ખૂબ જ હેલ્ધી સાથે ટેસ્ટ એવી બનીને તૈયાર થાય છે. તો આ ગાજરનો હલવો નથી એ વાત તમે ખાસ નોટિસ કરજો. વિડીયોને તમે સ્કીપ કર્યા વગર આખો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અને આ રેસીપીને તમે બનાવી અને 8 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને હા જો ફ્રીજમાં રાખવાની છે કારણ કે આની અંદર આપણે કોઈ પ્રિઝર્વેટિવ એડ નથી કરેલું એટલા માટે. કારણ કે આ દૂધ છે એને ઉકળતા વાર લાગશે અને બળતા પણ વાર લાગશે. અને હજુ આપણે એક વિડીયો અપલોડ કરવાનો બાકી છે તો આપણે એ કામ પણ કરી લેશું અને સાથે આ કામ પણ કરી લેશું. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું ઉકળી ગયું છે અને હજી કંઈક આ રીતનું મિશ્રણ છે.
તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ કંઈક આ રીતનું ઘટ થયેલું છે. તો આ સમયે આપણે એને કન્ટિન્યુઅસલી સતત ચલાવતા રહેવાનું છે, જેથી કરીને તળિયે ચોટી ન જાય. તો હવે આને આપણે થોડી વાર હલાવશું એટલે એકદમ મસ્ત મજાનું માવેદાર ઘટ આનું ટેક્ચર આવી જશે. તો હવે જુઓ મિત્રો, આ રીતનું ટેક્ચર આવે ત્યાર પછી અહીંયા મેં થોડું ટોપરાનું છીણ લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હલાવી એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે, એટલે એકદમ સરસ એવું ઘટ બાઇન્ડિંગ આવવા લાગશે. જો હવે આપણે કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે, હવે આપણે હલાવવામાં જરા પણ ચૂક નથી કરવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ આપણું બધું એમ કે બળી ગયું છે અને ત્યાર પછી આ રીતનું ટેક્ચર આવે પછી આપણે જે ગુંદર આ રીતે ખાંડીને રાખેલો છે એને પણ ઉમેરી દઈશું. હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે, જેથી કરીને ગુંદર છે એ ભળી જાય. પણ હા, એક વાત તમે ખાસ નોટિસ કરજો કે આમાં તો આપણે પાયો પણ નથી લેવાનો કે ખાંડની ચાસણી પણ નથી લેવાની, ના માવું ના મિલ્ક પાવડર. એકદમ અલગ રીતે આપણે આ છે ગાજરની રેસીપી બનાવીને તૈયાર કરી છે મિત્રો. અને હા, જો ગાજરનું ટેક્સચર એ રીતનું બની અને રેડી થઈ જાય ને ત્યાર પછી અહીંયા મેં એક કડાઈની અંદર મખાના લીધા છે અને મખાનાને આપણે ઘી વગર તેલ વગર એકદમ સરસ રીતે શેકી લેવાના છે, જેથી કરીને એકદમ ક્રન્ચી બની જાય. શેકાઈ જાય એટલે મિક્સરના જારની અંદર આપણે નાખી અને એકદમ મસ્ત મજાનો આપણે ભૂકો કરી લેશું. અને હા, જો અહીંયા તમારે મખાના ન ખાવા હોય ને તો તમે સ્કીપ કરી શકો છો. અને હા, આમ પણ તમે આ રેસીપીની અંદર મખાના નાખશો એટલે જરા પણ દેખાશે નહીં કે આપણે આની અંદર મખાના એડ કરેલા છે. અને વધારેમાં વધારે આ રેસીપી એકદમ હેલ્ધી એવી બનીને રેડી થશે મિત્રો. તો હવે અહીંયા આપણે જે મખાનાને રોસ્ટ કરીને રાખ્યા હતા એનો આ રીતે મેં મિક્સરમાં પાવડર કરી લીધો છે, તો ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં બદામને આ રીતે કટ કરીને રાખેલી છે, તો એને પણ આપણે ઉમેરી દઈશું. અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ પરફેક્ટલી મિક્સ કરવાની છે. તો હવે તમે જોશો કે અહીંયા મેં બદામ અને મખાનાનો ભૂકો જેવો એડ કર્યો એટલે એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. જો તો તમે અહીંયા પાછળથી મખાના એડ કરશો તો તમને જરા પણ એવું નહીં લાગે કે આ કાચું છે. એકદમ સરસ એવું બનીને રેડી થશે. અહીંયા તમારી પાસે જેટલા ડ્રાય ફ્રૂટ્સ હોય એ તમે ઉમેરી શકો છો. તો બસ અહીંયા આ બધા ડ્રાય ફ્રૂટ્સને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરશું. જો દેખાય છે ને એકદમ મસ્ત મજાની ઉત્તરાયણ સ્પેશિયલ મીઠાઈ. જોતાં જ ખાવાનું મન થાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને જે દાંત વગરના વડીલ હશે ને એ પણ આરામથી ચાવી શકે છે એવી મસ્ત મજાની ગાજરની મીઠાઈ બની અને રેડી થઈ છે. તો બસ આ એકદમ સરસ એવી ઠંડી પણ થઈ ગઈ છે અને હવે આને આપણે પ્લેટની અંદર કાઢી લેવાની છે. તો હવે જુઓ મિત્રો, એકદમ મસ્ત મજાની ગાજરની મીઠાઈની આ રીતે મારી પાસે એક એરટાઇટ કન્ટેનર હતું એની અંદર મેં કાઢી લીધેલું છે. જો તમે ઈચ્છો તો અહીંયા થાળીની અંદર કાઢી અને પીસીસ પણ કરી શકો છો, પણ આ રીતે તમારી પાસે જો એરટાઇટ કન્ટેનર હોય તો તમે આસાનીથી આને ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો. તો રોજે સવારે તમે 1 થી 2 ચમચી ખાશો એટલે આખો દિવસ એનર્જી રહે એવી મસ્ત મજાની બજારમાં 1000 રૂપિયા કિલો મળતી મોંઘી ગાજરની મીઠાઈ બની અને રેડી થઈ ગઈ છે મિત્રો. અને મોઢામાં મૂકતા જ ગળા નીચે ઉતરી જાય અને વડીલ વર્ગ પણ ખાઈ શકે એવી મીઠાઈ બનીને તૈયાર થઈ છે. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે ગાજરની મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.